बहु वेठ्યું बहु सहन કર્યું बहु ગુલામી વેઠી बहु આપણા બાપ દાદાઓ અપમાન સહન કર્યા। સાવરકુંડલા ખાતે સમસ્ત ઠાકોર સમાજ આયોજિત સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં અમારા પ્રેસ પ્રતિનિધિ ગણપત પરમાર પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સમસ્ત ઠાકોર સમાજ આયોજિત સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 17 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રોયલ છત્રી ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ રમેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે બહુ વેઠ્યું બહુ સહન કર્યું बहु गुलामी वेठी बहु अपना बाप दादाओ अपमान सहन कर्या बहु अपना बाप दादाओने लोकोए पगे लगाड्या पण आवनारा समयमां जे लोकोए अपना बाप दादाने पगे लगाड्या छे जे अपना बाप दादानी आबरू लीधी छे जे लोकोए अपना बाप दादाने आटला टुकड़ा कर्या छे ए लोकोना माथा जो मारा बाप दादाना पगमां ना मुकावो तो मारो बाप ठाकोरने आटલું યાદ રાખજો મિત્રો। भाई मारी माताओं मारी छत्रीओ बैठी है पण बधाने कहूं छू के चूंटणीओ आवे त्यारे दारू ने चवाणो ने 5-5 हजार में वेचाई ना जता। मोहल्ला वाइज आगेवान होय विस्तार वाइज आगेवान होय कोला એટલે પૂરેપૂરો લાભ એ લોકો લઈ લેતા હોય છે। એટલે આપણા વડીલો કે આવો સાહેબ पगे लागता नहीं शू काम छे भाई बोल एम कहूं छे के ठाकोर तमारी रजा जोईए छे अमारे पगे कोईने लागता नहीं चाहे धारासभ्य होय मंत्री होय के मंत्रीनो बाप होय कोई खोटी रीते समाजने अनरवानी वात करे अर्धी राते रमेश ठाकोरने याद करजो छत्रीनुं धावन याद ना करावो तो मारो बाप ठाकोर ने मित्रों आखा गुजरात की अंदर इतिहास बनायो छे अने ज्या ज्या ठाकोर समाजना तकलीफ पड़ी छे त्या रमेश ठाकोरे तड़को छायलो वरसाद के ठंडी नहीं जोई के नहीं जोयो घड़ियाळनो कांटो रमेश ठाकोरे सीधो फर्स्ट गियर में गाड़ी चालू करी छे मित्रों अने जे जरूर पड़ी होय परिणाम पण आपीने बताव्युं छे। परंतु हवे कोई गमे ते चूंटणी आवे कोईने पगे ना लागता दारू चवानो कदाच कोई नाना मोटा आगेवानो होय कोईने 10,000 रुपया आपी दे એટલે કે આ મે તો 10,000 ની રોકડી કરી લીધી મોજ પડી છે। સાચું હોય તો સાચું કહેજો। કોઈને 20,000 મળ્યા હોય કોઈને 25,000 મળ્યા હોય કોઈની કેપેસિટી લાખની હોય 2 લાખની હોય એટલે એને એમ થાય કે મને 10,000 25,000 50,000 લાખ 2 લાખ 5 લાખ મળી ગયા એટલે હું સુખી થઈ ગયો। સુખી નહીં થઈ ગયા પેલા લોકો એમ જ કહે કે તમારી ઓકાત જ આટલી છે તમારી ઓકાત જ આટલી છે। અલ્યા આપણે કયા કુળમાં જન્મ લીધો છે એટલું જરા વિચારજો। आ मस्तक आपवा आ समाज छे हाथ फेरावाळो समाज नथी अने कदाच हजू पण आ समाज माटे 7-8 करोड़ रुपया वापर्या छे। मैं एक पण रुपयो कोईनो लीधो ज मारा दीकराना लोही बराबर छे हजू पण कहूं छुं। अने आजीवन आ समाजनो उद्धार करवा माटे हजू पण जेटला पण खर्चो करવો પડશે એટલો કરીશ પણ મારા ઠાકોર સમાજને એક વાર તો ગુજરાતનો બાપ બનાવીશ। મારી છત્રણીઓ બહેનો મારી માતાઓ એમના દીકરા દીકરીઓને ભણાવે પૂરું શિક્ષણ આપે પણ કોઈને નોકરી મળતી નથી। એટલે બહુ વેઠ્યું બહુ સહન કર્યું बहु गुलामी वेठी बहु अपना बाप दादाओ अपमान सहन कर्या बहु अपना बाप दादाओने लोकोए पगे लगाड्या पण आवनारा समयमां जे लोकोए अपना बाप दादाने पगे लगाड्या छे जे अपना बाप दादानी आबरू लीधी छे जे लोकोए अपना बाप दादाने आटला टुकड़ा कर्या छे ए लोकोना माथा जो मारा बाप दादाना पगमां ना मुकावो
તો મારો બાપ ઠાકોરને આનું યાદ રાખજો મિત્રો. અહીં મારી માતાઓ મારી છત્રીઓ બેઠી છે, પણ બધાને કહું છું કે ચૂંટણીઓ આવે ત્યારે દારૂ ને ચવાણો ને 5,000 માં વેચાઈ ના જતા. મોહલ્લા વાઇઝ આગેવાન હોય, વિસ્તાર વાઇઝ આગેવાન હોય, એટલે પૂરેપૂરો લાભ એ લોકો લઈ લેતા હોય છે. એટલે આપણા વડીલો કે આવો સાહેબ પગે લાગતા નહીં. શું કામ છે ભાઈ બોલ? એમ કેવું છે કે ઠાકોર તમારી રજા જોઈએ છે અમારે. પગે કોઈને લાગતા નહીં. ચાહે ધારાસભ્ય હોય, મંત્રી હોય કે મંત્રીનો બાપ હોય, કોઈ ખોટી રીતે આ સમાજને અનડવાની વાત કરે, કરવાની વાત કરે, અડધી રાતે રમેશ ઠાકોરને યાદ કરજો. છત્રીનું ધાવણ યાદ ના કરાવું તો મારો બાપ ઠાકોરને મિત્રો આખા ગુજરાતની અંદર ઇતિહાસ બનાવ્યો છે. અને જ્યાં જ્યાં ઠાકોર સમાજને તકલીફ પડી છે ત્યાં રમેશ ઠાકોરે તડકો, છાંયો, વરસાદ કે ઠંડી નથી જોઈ કે નથી જોયો ઘડિયાળનો કાંટો. રમેશ ઠાકોરે સીધો ફર્સ્ટ ગિયરમાં ગાડી ચાલુ કરી છે મિત્રો. અને જે જરૂર પડી હોય પરિણામ પણ આપીને બતાવ્યું છે. પરંતુ હવે કોઈ ગમે તે ચૂંટણી આવે કોઈને પગે ના લાગતા. દારૂ ચવાનું કદાચ કોઈક નાના મોટા આગેવાનો હોય કોઈને 10,000 રૂપિયા આપી દે એટલે કે મેં તો 10,000 ની રોકડી કરી લીધી, મોજ પડી છે. સાચું હોય તો સાચું કહેજો. કોઈને 20,000 મળ્યા હોય, કોઈને 25,000 મળ્યા હોય, કોઈની કેપેસિટી લાખની હોય, 2 લાખની હોય, એટલે એને એમ થાય કે મને 10,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ મળી ગયા એટલે હું સુખી થઈ ગયો. સુખી નહીં થઈ ગયા. પેલા લોકો એમ જ કે તમારી ઓકાત જ આટલી છે, તમારી ઓકાત જ આટલી છે. અલ્યા આપણે કયા કુળમાં જન્મ લીધો છે એટલું જરા વિચારજો. આ મસ્તક આપવા વાળો આ સમાજ છે, હાથ ફેરવા વાળો સમાજ નથી. અને કદાચ હજુ પણ આ સમાજ માટે 7-8 કરોડ રૂપિયા વાપર્યા છે. મેં એક પણ રૂપિયો કોઈનો લીધો જ મારા દીકરાના લોહી બરાબર છે, હજુ પણ કહું છું. અને આજીવન આ સમાજનો ઉદ્ધાર કરવા માટે હજુ પણ જેટલો પણ ખર્ચો કરવો પડશે એટલો કરીશ. પણ મારા ઠાકોર સમાજને એક વાર તો ગુજરાતનો બાપ બનાવીશ. મારી છત્રણીઓ બહેનો, મારી માતાઓ એમના દીકરા દીકરીઓને ભણાવે, પૂરું શિક્ષણ આપે, પણ કોઈને નોકરી મળતી નથી.